ગોંડલના રીબડામાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જામીન પર જેલમુક્ત થયેલ રાજદીપસિંહ જાડેજા પહેલીવાર ગોંડલ પહોંચ્યા। રાજદીપસિંહ જાડેજા માટે મોવિયા ગામના લોકોએ ગોંડલથી મોવિયા હરદતપુરી બાપુના મંદિર સુધી ચાલીને જવાની માનતા રાખી હતી, જેમાં રાજદીપસિંહ જાડેજા પણ લોકો સાથે ચાલીને મોવિયા ગામ પહોંચ્યા હતા, જ્યાં મીડિયા સાથે વાત કરતા રાજદીપસિંહે જેલને યુનિવર્સિટી ગણાવી। મોવિયા ગામના બધા ગામના આગેવાનોના ગામના વડીલો જે બધા વલ્લભ બાપાના ચાંગીલા પરિવારનો જે બધાની બાવાજી બાપુની એક માનતા રાખી હતી કે વીર વિઘ્ને હું પાછો આવી જાઉં, આ જે યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને પાછો આવ્યો છું એ બધાની એવી લાગણી કે હું જલ્દી પાછો આવી જાઉં, એટલે બાવાજી બાપુને અહીંયા દર્શન કરવાના, એટલે ગોંડલથી લઈને મોવિયા સુધી બધા પગપાળા ચાલીને આવ્યા છે બધા, એટલે હું પણ એમની સાથે જોડાણો છું। બસ ઢોલનગરાથી બધાએ સ્વાગત કર્યું છે। એમનો આમનામ કાયમી મારા પરિવાર માટે પ્રેમ રહે અને હર હંમેશ જ્યારે જરૂર પડે ત્યારે અમે એમને કામ આવી એવી બાવાજી બાપુને ચરણોમાં પ્રાર્થના।